નમસ્કાર. હર હર મહાદેવ. નવનિર્માણ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. નવનિર્માણ ન્યૂઝ ચેનલ એટલે આજની પેઢીનો અવાજ. ચાણક્ય કહેતા હતા કે શિક્ષક કભી સામાન્ય નહીં હોતા. તો આજે આપણી વચ્ચે એ નવા જનરેશનને, જે નવી પેઢીને જે શિક્ષણ એજ્યુકેટ કરતા હતા એવા શિક્ષક અને પ્રિન્સિપાલ 31/10/2025ના રોજ રિટાયર થયા છે એવા શિક્ષક શ્રી વિનયભાઈ પટેલને આપણે સ્ટુડિયોમાં બોલાયા છે. તેમની સાથે આપણે વાતચીત કરીશું. વેલકમ વિનયભાઈ સર. નમસ્કાર. નમસ્કાર. તો સર, હું તમને એવું પૂછવા માંગીશ કે તમે તમારી કારકિર્દી 1991માં જે ટીબી પટેલ હાઈસ્કૂલ ભાદરણથી શરૂ કરી. 2008માં તમે આરએફ પટેલ હાઈસ્કૂલ વડોદરામાં તમે પ્રિન્સિપલ તરીકે સેવા આપી અને તમે ઘણા જીવનમાં એવોર્ડ પણ જીત્યા છે. જેવી રીતે કે 2019માં એમને આણંદ જિલ્લા તરફથી બેસ્ટ શિક્ષકનો એવોર્ડ મળ્યો હતો. 2020માં એમને ગુજરાત રાજ્ય સરકારે પણ બેસ્ટ શિક્ષક તરીકે નવાજ્યા હતા અને 2024માં એમને બેસ્ટ રાષ્ટ્રીય પુરસ્કાર પણ બેસ્ટ શિક્ષક તરીકેનો એવોર્ડ મળેલો છે. આ એવોર્ડ તમને જે રીતે મળ્યા છે તે રીતે તમારા શું, તમે એજ્યુકેટમાં તમે શું સ્કૂલમાં સેવા આપી, કઈ રીતે છોકરાઓને તમે એજ્યુકેટ કર્યા? સૌથી પહેલા તો શિક્ષક તરીકેની શરૂઆત મેં 1/8/2051ના રોજ શરૂ કરી. ત્યારથી લઈ અને આજ દિન સુધી હંમેશા વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ માટેના જે કંઈ કાર્યો છે એ કરવા માટે પ્રયત્ન કર્યા છે. ગામડાના બાળકો, ખાસ કરીને જે અતિ પછાત કે પછાત વર્ગમાંથી આવે છે, એ બાળકો શિક્ષણ પ્રત્યે જાગૃત હોતા નથી. સાથે સાથે વાલીમાં પણ ક્યાંક શિક્ષણનો અભાવ હોય છે. તો આવા બાળકોના ઉત્થાન માટે શું પ્રયત્ન કરી શકાય એ ધ્યેય સાથે હું આગળ વધ્યો. શરૂઆતમાં શિક્ષક તરીકેની કામગીરી કરી ત્યારે એ બાળકોને અભ્યાસની સાથે સાથે બીજા કઈ પ્રવૃત્તિ કરી શકાય કે જેથી કરીને એમનામાં સતત વિકાસ અનુભવે, એવા પ્રયત્ન કર્યા. 18 વર્ષની શિક્ષણની કામગીરીમાં બારી શિક્ષક તરીકે કામ કર્યું ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ મારા એવા છે કે જે આજે ભણી ગણી અને ખૂબ આગળ વધ્યા છે. એમાંના કેટલાક ડૉક્ટર પણ થયા, એન્જિનિયર પણ થયા, કેટલાક વિદેશમાં પણ ગયા છે અને ત્યાં સ્થાયી થયા છે, જેનો મને આજે ખૂબ આનંદ છે. ત્યારબાદ 2008ની અંદર હું આરએફ પટેલ હાઈસ્કૂલ વડોદરા ખાતે આચાર્ય તરીકે જોડાયો. આચાર્ય તરીકે જોડાયા પછી મને એ સંસ્થામાં જઈને એવું લાગ્યું કે અહીંના બાળકો પણ ખૂબ નબળા છે. આર્થિક રીતે તો નબળા છે જ, સાથે સાથે એમની વિચારસરણીમાં પણ કંઈક બદલાવ લાવવાની જરૂર છે. વાલીમાં પણ જાગૃતિની જરૂર છે. શિક્ષણમાં વધુ પ્રગતિ કરવા માટે ભૌતિક સુવિધાઓ ખૂબ ટાંચી હતી. મારી સંસ્થાની અંદર જ્યારે જોઈન થયો ત્યારે ઘણા બધા એવા કામ કરવાના મને યોગ્ય લાગે કે જેથી કરીને જો હું કરું તો વિદ્યાર્થી સતત વિકાસ પામે. એની અંદર ખાસ કરીને શરૂઆતની અંદર વિદ્યાર્થીના વર્ગખંડોમાં જે પ્રાથમિક જરૂરિયાત હતી એ ઉપલબ્ધ કરાવી. ત્યાર પછી વિજ્ઞાન વિશે વિદ્યાર્થીઓ રસ જાગૃત કરે એટલા માટે મને વિજ્ઞાનની અંદર પ્રયોગશાળાનું ખૂબ મહત્વ છે એવું મેં લોકોને સમજાવ્યું. સરકારી યોજનામાંથી તો આપણને ગ્રાન્ટ મળે જ છે, પણ એ ગ્રાન્ટમાં નવા સાધનો લાવવા હોય કે ભૌતિક સુવિધાઓ વધારવી હોય તો ત્યાં થોડીક ઓછી પડી એવું મને લાગ્યું. તો એના માટે મેં વિદ્યાર્થીઓ માટે ગામના જે એનઆરઆઈ મિત્રો હતા એમનો સતત સંપર્ક કર્યો અને એમને એવું જણાવ્યું કે ભાઈ વિદ્યાર્થીઓનો વિકાસ કરવો હશે, ગામનો વિકાસ કરવો હશે, બાળકોનો વિકાસ કરવો હશે તો આપણે આની અંદર કંઈક કરવું પડશે. અને મને કહેતા આનંદ થાય છે કે ગામના એનઆરઆઈ મિત્રોએ મને ખૂબ સાથ સહકાર આપ્યો. પ્રયોગશાળાની સ્થાપના કરી. સાથે સાથે આજના સમયની અંદર વાંચનનું ખૂબ મહત્વ છે. તો એ વાંચન માટે મેં અમારી શાળાની અંદર ખૂબ સુંદર લાઇબ્રેરી પણ ઊભી કરી અને સાથે સાથે આજની જે નવી શિક્ષણ નીતિ છે એ ને અંતર્ગત વોકેશનલ ટ્રેડ પણ અમલમાં મૂક્યો અને વોકેશનલ ટ્રેડની અંદર નવી બંને લેબોરેટરી પણ ઊભી કરી. મારા ત્યાં 2 વોકેશનલ ટ્રેડ ચાલે છે, એક બ્યુટી એન્ડ વેલનેસ અને બીજો ઇલેક્ટ્રોનિક એન્ડ હાર્ડવેર. એની પણ ખૂબ સુંદર સાધનો સજ્જ એવી અમે રૂમ બનાવી છે. સાથે સાથે કન્યા કેળવણી માટે આપણે ભારત સરકાર જે છે અને ગુજરાત સરકાર છે એ ખૂબ જાગૃત છે. તો કન્યા કેળવણી અંતર્ગત અમારી શાળાની અંદર પહેલા ફક્ત 8 થી 10ની શાળા હતી. 11 અને 12 ધોરણ ભણવા માટે એને ગામની બહાર અન્ય શાળામાં
તાલુકા પ્લેસ પર જવું પડતું હતું. ખાસ કરીને જે ગામની છોકરીઓ છે એ ગામની છોકરીઓના વાલી એમને બહાર મોકલવા માટે તૈયાર ન હતા. એના માટે મેં પ્રયત્ન કર્યા અને અમારી શાળાની ધોરણ 11 અને 12ના વર્ગોની મંજૂરી ગુજરાત સરકાર પાસેથી મેળવી અને એ શિક્ષણ શરૂ કર્યું. અને એના કારણે હવે અમારી જે વડોદરાની ગામની બાળાઓ છે એ અત્યારે 11-12 તો ભણી, પણ સાથે સાથે ત્યાર પછીનું કોલેજ સુધીનું એજ્યુકેશન મેળવી અને એ પોતે પોતાના પગભર થવા માટે પણ પ્રયત્ન કર્યો છે, જેનો મને ખૂબ ગર્વ છે. અને કદાચ આ બધા કારણોને લઈને ગુજરાત સરકાર અને ભારત સરકારે મારી નોંધ લીધી હોઈ શકે એવું મને લાગે છે. તમે જે રીતે 31/10/2025ના રોજ નિવૃત્ત થયા, પણ આ એક નિવૃત્તિને પણ એક પ્રવૃત્તિ તરીકે તમારે આગળ કાર્ય કરવાનું છે, તો તમારા આજે 34 વર્ષના સમયગાળા દરમિયાન એક શિક્ષક તરીકે અને પ્રિન્સિપલ તરીકે તમે જે સેવા આપી, એ સમયગાળા દરમિયાન કેવા સ્ટુડન્ટ્સ આવ્યા, કેવી વાલીઓ આવી અને શું પરિબળો શિક્ષણ ક્ષેત્રે પણ શું પરિબળો ચેન્જ થયા? લગભગ 3 દાયકાથી વધુનો સમયગાળો શિક્ષણ ક્ષેત્રે મેં પસાર કર્યો. એમાં શરૂઆતના સમયગાળાની આપણે વાત કરીએ તો શરૂઆતમાં વાલીની માનસિકતા પણ જુદી હતી, વિદ્યાર્થીની માનસિકતા પણ જુદી હતી. આપણે બધા જાણીએ છીએ કે શરૂઆતમાં આપણે એમ કહેવત છે કે વિદ્યા સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ધમધમ. શરૂઆતનો સમયગાળો મારો કદાચ એ રીતનો જ હતો, પણ સમય પસાર થતા થતા દિવસે દિવસે વિદ્યાર્થીઓની અંદર અને વાલીની અંદર પણ કેટલાક માનસિક ફેરફારો થયા. પરિણામ સ્વરૂપે એ વસ્તુ આપણે હવે એને બદલવી પડે છે. અને સાથે સાથે સરકારના કેટલાક નીતિ નિયમોને પરિણામ સ્વરૂપે આપણે બાળકોને હવે અત્યારે આપણે કોઈ પણ જાતનો માનસિક કે શારીરિક શિક્ષા કરી શકતા નથી. પરિણામ સ્વરૂપે આપણે એમ કહી શકીએ કે શરૂઆતમાં જે કહેવત છે સાચી હતી, અત્યારે પણ આપણે એમ કહી શકાય કે નીતિ ખોટી નથી. કેટલાક પરિબળોને કારણે આ બધા નવા નવા નિયમો લાગુ પડવા પડે છે અને લાગુ પાડ્યા છે સરકારે. તો હાલમાં આપણે એ પ્રમાણે પણ કામગીરી કરવી જરૂરી છે. અને આજના યુગની અંદર આપણે કોઈ પણ વ્યક્તિને માનસિક કે શારીરિક શિક્ષા તો ન જ કરી શકાય, એવું મારું પોતાનું અંગત માનવું છે. અને બીજું સર આપણે એ ડિસ્કસ કરવું છે કે ભર વગરનું ભણતર, તો ભર વગરના ભણતરમાં પહેલાના એમાં જે સ્ટુડન્ટ્સ હતા એ લોકો પાસે અત્યારના જે જનરેશન છે એ તે વખતે મોબાઈલ નહોતા અને એ લોકો ગૂગલ ને એ બધું નહોતું, એટલે તે વખતે એ લોકોનું નોલેજ અને અત્યારના નોલેજમાં શું ફરક પડ્યો છે? શરૂઆતની અંદર શિક્ષણ મેળવવા માટે આપણે બધા જાણતા હતા કે લાઇબ્રેરીમાં જઈને પુસ્તકનો ઉપયોગ કરવો પડતો હતો. ફરજિયાત લાઇબ્રેરીમાં જતા ગમે ત્યાંથી પુસ્તક આપણે મેળવતા હતા. હવેનો સમય એ હાઈટેક યુગનો સમય આવી ગયો. અત્યારે શિક્ષક વિદ્યાર્થીને ભણાવે એની પહેલા વિદ્યાર્થી પાસે નોલેજ છે જ. વિદ્યાર્થીને કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય એટલે તરત જ એ ગૂગલનો સહારો લે છે કે ગૂગલ સહારો લે છે કે કોઈ પણ ટેકનોલોજીનો સહારો લે છે અને ઇન્સ્ટન્ટ એને જવાબ મળે છે. તો હવે હું એવું માનું છું કે શિક્ષકે વધુ ને વધુ મહેનત કરી અને શિક્ષણ પ્રત્યે વિદ્યાર્થીઓ જાગૃત થાય, વિદ્યાર્થીઓને કંઈક શિક્ષક પાસેથી વધુ સારું મળી શકે એવા પ્રયત્નો દરેક શિક્ષકે કરવા જોઈએ અને એમાં અપડેટ થવું ખૂબ જરૂરી છે. બીજું, તમે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે, તો ગુજરાત ગવર્મેન્ટના પણ ઘણા બધા પ્રોગ્રામ તમે કન્ડક્ટ કરેલા છે, તો તમે ગુજરાત સરકાર સાથે કઈ રીતે જોડાયેલા છે, કઈ કઈ પ્રવૃત્તિમાં એમની સાથે જોડાયેલા છે? શિક્ષણ ક્ષેત્ર આવું કહી શકાય કે આપણા ગુજરાતની અંદર જે શૈક્ષણિક સંસ્થાઓ છે એમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ છે, GCERT છે, સમગ્ર શિક્ષા છે. આ બધી સંસ્થાઓ જે છે એ સંસ્થાઓની અંદર હું જોડાયેલો છું. GCERT એ STTIની સાથે જોડાઈ અને શિક્ષકોના ટ્રેનિંગના કાર્યક્રમો કરે છે. તો વિવિધ પ્રકારની ટ્રેનિંગો મેં શિક્ષકોને આપી છે. ખાસ કરીને એમ કે વિજ્ઞાનના શિક્ષકોના જે પેડાગોજી છે એ પેડાગોજીની અંતર્ગત શિક્ષક કઈ રીતે બાળકને સારી રીતે ભણાવી શકે અને શિક્ષણની અંદર કેવી રીતે રસ જાગૃત કરી શકે એ માટેના પ્રયત્નો કર્યા છે. સાથે સાથે શિક્ષણના માળખાકીય સુવિધાઓની અંદર પણ સમગ્ર શિક્ષા દ્વારા ઘણા બધા પ્રોગ્રામો થાય છે, જેમાં સમગ્ર શિક્ષા દ્વારા શાળાઓને ઘણી બધી ફેસિલિટી ઊભી કરવામાં આવે છે. તો એ ફેસિલિટી ઊભી કરવા માટેના અભિપ્રાયો પણ મારા દ્વારા સરકારશ્રીમાં ગયા છે અને એનો અમલ પણ થયો છે. સાથે સાથે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમના માળખામાં
વિદ્યાર્થીઓના પેપર સેટની અંદર વિદ્યાર્થીઓ પરીક્ષા કઈ રીતે આપી શકે, આ બધાની અંદર પણ જુદી જુદી બાબતો સાથે હું સંકળાયેલો છું. આમ આપણે એમ કહી શકાય કે શિક્ષણનું એવું કોઈ ક્ષેત્ર લગભગ બાકી નથી કે જેની સાથે હું સંકળાયેલો ન હોય, જેનો મને આનંદ છે. બીજું સર, એવું કોવિડ પછી આપણને એવું જાણવા મળ્યું કે ઓનલાઈન શિક્ષણ બાજુ વધારે બધા ડાયવર્ટ થયા છે. તો ઓનલાઈન શિક્ષક અને ઓફલાઈન શિક્ષણમાં આપણે શું ફરક હોઈ શકે? આપણે બધા જાણીએ છીએ કે કોવિડની મહામારી દરમિયાન આપણે બધા ઇન્ક્લુડિંગ મી, આપણે બધાએ ટેકનોલોજીને સ્વીકારીએ છીએ અને એની અંદર આપણે એવું જોયું કે ઓનલાઈન શિક્ષણ પણ સાથે સાથે આવ્યું. ઓનલાઈન મિટિંગ પણ થઈ, ઝૂમ મિટિંગ છે, ગૂગલ મીટ છે, કે કોઈ પણ માધ્યમ દ્વારા, માઇક્રોસોફ્ટ ટીમ છે, આ બધા ઘણા બધા માધ્યમો દ્વારા આપણે બધા એકબીજાના સંપર્કમાં હવે આવ્યા છે. ખૂબ જ ઓછા સમયની અંદર અને ખૂબ સારી રીતે આપણે એકબીજા સાથે જોડાઈ શકીએ છીએ. કોવિડ મહામારીની અંદર આપણા ગુજરાત સરકારના એક સંનિષ્ઠ પ્રયત્નના કારણે બાળકોને આપણે ઘેર ઘેર શિક્ષણ પહોંચાડ્યું છે. કોવિડનો સમયગાળો એવો હતો કે જ્યારે શિક્ષક સ્કૂલમાં જઈ શકતો નહોતો, વિદ્યાર્થી પણ શાળામાં આવી શકતો નહોતો. ત્યારે ગુજરાત સરકારની બહુ સરસ પહેલ હતી કે શિક્ષણ સંસ્થાઓ બંધ છે પણ શિક્ષણ બંધ નથી, અને એના અંતર્ગત આપણે ઓનલાઈન ક્લાસીસ એ ગુજરાત સરકાર દ્વારા, ગુજરાત શાળા દ્વારા શરૂ કરવામાં આવેલા હતા અને એના કારણે વિદ્યાર્થીઓના સતત ભણતર ચાલુ હતું. એટલે ત્યાર પછી આપણે એમ કહી શકાય કે હવે આ ઓનલાઈન શિક્ષણ ખૂબ વધી ગયું, જરૂરી છે, નવી નવી ટેકનોલોજી છે, ટૂંકા સમયમાં વિદ્યાર્થીઓ ઘણું બધું મેળવી શકે છે. પણ મારું એવું અંગત માનવું છે કે ફક્ત ને ફક્ત ઓનલાઈન શિક્ષણ દ્વારા વિદ્યાર્થીનો વિકાસ નહીં થાય, સાથે સાથે ક્લાસરૂમ ટીચિંગ તો જરૂરી છે. બંનેનું જો કોમ્બિનેશન આપણે કરીશું તો એ બંનેના કોમ્બિનેશનના કારણે વિદ્યાર્થીઓનો વિકાસ ખૂબ ઝડપથી થશે. બીજું, ગુજરાત સરકારની ખૂબ સરસ પહેલ છે કે શાળાઓની અંદર સ્માર્ટ બોર્ડ આપવામાં આવે છે. તો આ સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કરી અને શિક્ષક એ શિક્ષણ કાર્ય કરે છે. પણ એકલો સ્માર્ટ બોર્ડ પણ નહીં ચાલે અને એકલો શિક્ષક પણ નહીં ચાલે. બંનેનું જો કોમ્બિનેશન કરીને જો આપણે બાળકોને શીખવીશું અને તો ખૂબ જ બાળકોને રસ પડે છે, એવો મારો પોતાનો અંગત અનુભવ પણ છે અને એ રીતે મારી શાળામાં શિક્ષણ કાર્ય સતત આજે પણ ચાલુ છે. પણ ઓનલાઈન શિક્ષણમાં સર એક એવું પણ થઈ શકે કે તમે આજે સાયન્સના ટીચર છો તો ઓનલાઈન શિક્ષણ તમે આપી શકો, એજ્યુકેટ કરી શકો. જ્યારે ઓનલાઈનમાં સાયન્સના સ્ટુડન્ટ છે એમને પ્રેક્ટિકલ પણ કરવાનું હોય તો તે વખતે તમારે એની હાજરી જરૂરી છે. એ ઓનલાઈન શક્ય નથી કે ભાઈ પ્રેક્ટિકલ જ્યારે પીરિયડ્સ હોય છે તો પ્રેક્ટિકલમાં તમારે હાજર રહેવું પડતું હોય છે. હા, મારું એ જ કહેવું છે કે મેં તમને એ જ કહ્યું કે આપણે બંનેનું કોમ્બિનેશન કરવું પડશે. ફક્ત ઓનલાઈન શિક્ષણ એકનું નહીં ચાલે, સાથે સાથે પ્રેક્ટિકલ નોલેજ માટે આપણે બંનેનું કોમ્બિનેશન કરવું પડશે. એટલે બાળકને પહેલા તમે ઓનલાઈન બતાવી શકો છો અને ઘણા બધા એવા આજના સમયની અંદર માહિતી ઓનલાઈન પડેલી છે કે વિદ્યાર્થી આ રીતે પ્રેક્ટિસ કરી શકે, પણ એને રિયલ અનુભવ કરાવવો હશે તો એને આપણે લેબોરેટરીમાં તો લઈ જ જવો પડશે. એટલે બંનેનું કોમ્બિનેશન કરીશું તો આપણે ખૂબ સારી રીતે આ વિદ્યાર્થી વિજ્ઞાનને સારી રીતે સમજી શકે, સરળતાથી સમજી શકે છે. અહીંયા આપણે ચર્ચાને વિરામ આપીએ છીએ અને નેક્સ્ટ એપિસોડમાં ફરી આપણે મળીશું. ધન્યવાદ.